બોરસદના કસુંબાડના યુવક રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ ફ્લાઇટ ચૂક્યો અને આજે પ્લેન ક્રેશ દુર્ઘટનાનો ભોગ બન્યો। ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતો 24 વર્ષીય રણવીરસિંહ નટવરસિંહ ચૌહાણ 2.5 વર્ષ પહેલા સ્ટુડન્ટ વિઝા ઉપર લંડન ગયો હતો, જ્યાં અભ્યાસની સાથે તે જોબ પણ કરતો હતો। 1 મહિના પહેલા પોતાના ભાણેજની ચૌલક્રિયામાં હાજરી આપવા તે આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ પોતાના વતન કસુંબાડમાં આવ્યો હતો। સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ માતાએ લગ્નનો આગ્રહ કર્યો, પરંતુ આ યુવકે હાલ લગ્ન નથી કરવા કહી ગત 5મી જૂનના રોજ તેણે લંડન માટે ટિકિટ બુક કરાવી હતી, પરંતુ નડિયાદ પાસે અકસ્માત સર્જાતા તે ફ્લાઇટ ચૂકી ગયો હતો અને આજની એર ઇન્ડિયાની ફ્લાઇટમાં તેણે ટિકિટ બુક કરાવી હતી। મહત્વની વાત એ છે કે ગત રાત્રે જ માતા પિતાને પાછો દિવાળીએ આવીશ કહી અમદાવાદ પોતાના સંબંધીને ત્યાં નીકળ્યો હતો, કારણ કે ગત 5મીએ તે અકસ્માતને લઈ ટ્રાફિક જામ થતાં ફ્લાઇટ ચૂક્યો હતો, જેથી અગમચેતીના ભાગરૂપે તે આ વખતે વહેલો અમદાવાદ પહોંચ્યો હતો। આજે આ યુવક દુર્ઘટનાનો ભોગ બન્યો છે। હાલ માતા પિતા અને પરિવાર સહિત ગ્રામજનો યુવક હેમખેમ પરત આવશેની આશ લગાવી બેઠો છે। શું નામ છે બાપનું? સરોજબેન। સરોજબેન, દીકરો ક્યારે આવ્યો હતો? મહિના પહેલા। શા માટે આવ્યો હતો? બાબરી માટે। અચ્છા, છેલ્લે તમારે શું વાત થઈ હતી? છેલ્લે મારી વાત એટલી જ થયેલી કે હું તું લગ્ન કરવા આવ્યો છું તો લગ્ન કરીને જાય એમ। તો કેમ ના આવો કે 2-4 દીકરીઓ જોઈ, એને ના પાડી કે એવડે નહીં કરું, ફરી આવીશ હું કરીશ લગ્ન। બરાબર। હા, પછી ચલો નીકળ્યો એટલે રાતે પછી કે મમ્મી ચાલો હું નીકળું છું, એટલે મને પગે લાગવા આવ્યો ને પપ્પાને પગે લાગે ને પછી એવો નીકળ્યો ને ગાડીમાં બેઠો, બધું સામાન પેક કર્યું રાતે ને પછી બેઠો ગાડીમાં લઈને બધું। તો પહેલા એને ટિકિટ બુક કરાવી હતી? પહેલા કરાવી હતી ટિકિટ બુક। કઈ તારીખની હતી? એ પહેલા કઈ તારીખની હતી? 25 નહીં 22 તારીખની। 22 નું કરાવી હતી, પછી 22 ના 5 ની કરાવી। 22મી કેમ નતું જવું? એટલે 22 એમ નતો જેવો કે મારા કઈક એને પછી એ કરીને અને પછી ટ્રાન્સફર કરાવ્યું હતું, એમ કે કઈક લગ્ન થાય તો કરીને જવું એમ। બરાબર। તો પછી કઈ એ ના થયું તો પછી કે રહેવા દીધું। ફરી આને સાથે 5 તારીખ બુક કરાવી। 5 તારીખ તો નડિયાદ ને અમદાવાદ ની વચ્ચે હાઈવે ઉપર એક્સિડન્ટ થયેલો, એટલે પછી આને ટ્રાફિકમાં ને કરાયું નહીં, તો પછી 1:20 ફ્લાઇટ જતી દીધું, એવો રોકાઈ ગયો। ફરી કે ના જવાય કે આવતે પાછો આવ્યો, ત્યાંથી ઘરે પાછો આવ્યો। અચ્છા, કાલે કેટલા વાગે અહીંયાથી નીકળ્યો હતો? એ 7 વાગે વાકમાં નીકળ્યો હતો। છેલ્લે શું વાત થઈ હતી તમને? છેલ્લે કશી વાત નહીં થઈ, મમ્મી હું નીકળું છું એમ, હું જાઉં મમ્મી કે ચાલો જાઓ, વધુ નહીં અવરારે જજો, માતાજીનું નામ દે, પછી એટલું બોલી હતી બસ। શું નામ છે આપનું? મારું નામ છે કમલેશભાઈ ચૌહાણ। કમલેશભાઈ, જે રીતે જે દીકરો છે આપણો એ દુર્ઘટનાનો ભોગ બન્યો છે, શું કહેશો? એનું નામ છે રણવીરસિંહ ચૌહાણ। અમે બંને સાથે જ રહેતા હતા લંડનમાં, અને અમારા લોકોની સારી એવી જોબ હતી। એની 5 તારીખની રિટર્ન ટિકિટ હતી, બટ એ જવા માટે નીકળ્યો તો બી, બટ એક એક્સિડન્ટ નડી ગયો, એના લીધે એની ફ્લાઇટ મિસ થઈ ગઈ। એના પછી એને આજની ડેટની ટિકિટ બુક કરાવી હતી। કેટલા સમયથી ત્યાં લંડન છે સાથે? 2.5 યર। સ્વભાવે કેવો હતો દીકરો? બહુ સારો હતો સ્વભાવે। શું નામ છે કાકા આપનું? નટવરસિંહ ફૂલસિંહ। દીકરો કેટલા વર્ષથી લંડન હતો? 2.5 વર્ષથી। કયા વિઝા ઉપર હતો? સ્ટુડન્ટ વિઝા પર। અહીંયા ક્યારે આવ્યો હતો? મહિના પહેલા। અચ્છા, શા માટે આવ્યો? બાબરી માટે। બરાબર। અને આજે ક્યારે અહીંયાથી ગયો? હું રાતનો ગયો હતો, રાતનો નીકળી ગયો હતો। બરાબર। ગઈ ફેર ભૂલી ગયો હતો, ફ્લાઇટ ઉપડી ગયો હતો, એટલે આ વખતે વહેલો નીકળી ગયો। બરાબર છે। ગયા અઠવાડિયે ગઈ 4મી તારીખે જવાનું હતું, 5મીએ। ક્યારે 5મીએ જવાનું? એક્સિડન્ટ થયો હતો ને નડિયાદ હાઈવે પર, હા। તે પાછો આવ્યો હતો ફરી। એક્સિડન્ટ થયો હતો। કોને એક્સિડન્ટ થયો હતો? એ હાઈવે પર એક્સિડન્ટ થયેલો, 2 ગાડીઓ। હા, એટલે ફ્લાઇટ ચૂકી ગયો હતો એટલે પાછો આવ્યો? હા, ફ્લાઇટ ચૂકી ગયો હતો। હા। અને આજે આજે રાતનો નીકળી ગયો હતો।